શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કેટલાક લોકોને સવારે વહેલા ઉઠવાનું નામ સાંભળીને જ કંઈક થઈ જાય છે। ક્યારેક તો એવું લાગે કે અમુક લોકો માટે સવારે વહેલા ઉઠવું એ એક મોટી ચેલેન્જ છે। કેટલાક લોકો સવારે વહેલા ઉઠવા માટે એલાર્મ પણ લગાવે છે, પરંતુ એલાર્મ પણ ઊંઘ ઉડાડી શકતું નથી। સવારે મોડે સુધી સૂતા રહેવાથી સવારમાં કરવાના ઘણા મહત્વના કામમાં લેટ થાય છે, અને મોડા ઉઠવું એ આરોગ્યની રીતે પણ લાભકારક નથી। જો તમે સવારે વહેલા ઉઠવાના ઘણી વખત પ્રયાસ કરી ચૂક્યા હોવ, પરંતુ અત્યાર સુધી નિષ્ફળ રહ્યા હો, તો કેટલીક સરળ ટિપ્સ તમને આ સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે। ચાલો જાણીએ સવારે વહેલા જાગવાની ટિપ્સ। સવારે વહેલા ઉઠવા અપનાવો આ ટિપ્સ। ઊંઘની સાયકલ સુધારો। જો તમે સવારે વહેલા ઉઠવાની આદત કેળવવા માંગતા હોવ તો તમારી સ્લીપ સાયકલમાં સુધારો કરવો જરૂરી છે। મોડી રાત્રે સૂવાની આદત છોડી દો અને સૂવાના 1 કલાક પહેલા બેડમાં ગોઠવાઈ જાઓ, જેથી ધીમે ધીમે તમારી ઊંઘનો સમય સેટ થઈ શકે। જો તમે રાત્રે વહેલા સૂવાનું શરૂ કરો છો, તો તમે કોઈ પણ એલાર્મ વિના સવારે વહેલા જાગી શકશો। હા, એક શરત એ પણ છે કે પથારીમાં પડ્યા મોબાઈલ ન જોશો। સવારના તડકામાં બેસો। સવારનો સૂર્યપ્રકાશ પણ બોડી સાયકલને વ્યવસ્થિત કરવામાં ખૂબ અસરકારક છે। આ એક મજબૂત રીત છે, જે તમને બોડી સાયકલને સેટ કરવામાં મદદ કરી શકે છે। સવારનો 30 મિનિટનો સૂર્યપ્રકાશ તમારા કામને સરળ બનાવી શકે છે। રોજ સવારે જો અડધો કલાક તમારા શરીરને સૂર્યપ્રકાશમાં રહેવા દેશો, તો તમે ધીમે ધીમે એલાર્મ વિના વહેલા જાગવાનું શરૂ કરી દેશો। વીકેન્ડમાં પણ મોડા ન ઉઠો। ઘણા લોકોને એવી આદત હોય છે કે નોકરીના કારણે તેઓ કામકાજના દિવસોમાં વહેલા ઉઠે છે, પરંતુ વીકેન્ડમાં મોડા સૂવે છે અને સવારે મોડા જાગે છે। જો તમે પણ આવી આદતના શિકાર છો, તો આજે જ તમારી આદત બદલી દો। તેના બદલે જો તમારે વધુ ઊંઘ લેવી હોય તો દિવસ દરમિયાન તમારી ઊંઘ પૂરી કરો। તેનાથી સવારે વહેલા ઉઠવાની આદત નહીં તૂટે।